શહેરમાં પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આજે ભારે વિવાદ બાદ પાલિકાની ટીમે ડીસાના ગાંધી ચોક વિસ્તાર સહિત અનેક જગ્યાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસા શહેરમાં પ્લાસ્ટિકના વેચાણ કરનાર ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે એક તરફ ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની મોટા હોર્ડિંગ્સ લગાવી જાહેરાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું હતું। ત્યારે મીડિયાના અહેવાલ બાદ આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી ડીસા સેનિટેશન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। नगरपालिका समिति शाखा द्वारा चीफ ऑफिसर साहेबनी सूचन थी आज रोज अमारी टीम द्वारा गांधी चौक विस्तार में अलग अलग प्लास्टिक की दुकानों पर आकस्मिक चेकिंग करता जे जगह 120 माइक्रोन थी ओछू प्लास्टिक नो उपयोग करता जे कोई झड़पाયેલ છે विक्रेताओं एमने प्लास्टिक जप्त करी एमनी जोड़ेथी दंड वसूल करवामां